ઘણી જગ્યાએ સમાધાનમાં બેઠા હોય ને કોક એવો આવે બાપે માર્યા વેરને આની ત્યાં ચા પીશ એમ કરીને પાછો ઝઘડો ઊભો કરાવે. હા, હું તો કહું છું બે પરિવાર જુદા હોય એને તમે સમાધાન કરીને ભેળા બેસાડી દો ને તો હો યજ્ઞ કર્યા બરાબર ફળ મળે. અને કોઈ ગંગાજીના ધોધ જેવો પરિવાર ભેગો રહેતો હોય અને એની ખટપટ કરીને પરિવારને જુદો કરો ને એના જેવું દુનિયામાં કોઈ પાપ નથી. આ ભેળું કરીને ખાવા કરતા ભેળા બેસીને ખાવાની મજા. હા, ભેળું કરીને ખાવા કરતા ભેળા બેહીને ખાવ એની મજા. હા, બાકી ભેગા પડ્યા ભાણાય ભભળે ને. આપણે કહી છીએ ને કુટુંબ કબીલા મજામાં. દાદા ટાઈમે સગા સ્નેહી મળે પૂછી કુટુંબ કબીલા મજામાં. કુટુંબ તો બરોબર કાકા ને ભાઈઓ ને આ કુટુંબ કહેવાય. કબીલા કોને કહેવાય બોલો? આ કબીલા એને કહેવાય વડીલ એમ કે વાં જાતા નહીં તે ન્યા હવારમાં જઈને ઊભા હોય એને કબીલા કહેવાય. અને કબીલા વિનાનું એક ઘર ન હોય. ક્યાંક એક કબીલું હોય, ક્યાંક બે હોય, ક્યાંક ત્રણ હોય. હા, કુટુંબ હોય ત્યાં કબીલા હોય ને હોય. કબીલા વિનાનું કુટુંબ ન હોય બોલો. હા, એક ભાઈ મને કહેતા હતા ધીરુભાઈ આપણા વડીલો 3 જોડી કપડામાં 3 જોડી લુગડામાં થીગડા મારી મરી ગયા. અને અત્યારે છોકરાઓના જન્મદિવસ હોય ને તો 30 જોડી કપડાને કેકું કાપે. મેં કીધું એ તમારો વેમ છે. મને કે કેમ? મેં કીધું એ વડીલો ગુજરી ગયા એ જ પાછા જૈનમાં હોય કોને ખબર. કે આ વખતે ભલે 2 એકર વેચી નાખવું પડે બાકી હાથીકું ભાંગીને 2 કટકા નથી કરવા. હા હા, ઘણા નથી કહેતા છોકરો દાદા જેવો છે. દાદા જેવો નહીં, દાદા પોતે છે. આ તો હોળી વખતે સુવાસ ચડતો હતો ને ફૂગી નહોતા થઈ ગયા એટલે આંટો માર્યો. હા, 12 વર્ષ જવા દો હમણાં કાઠલા જાલ છે. હા, એક ભાઈનો છોકરો એવો આળવિતરો મહેમાન આવે ને ત્યારે એના પપ્પા પાસે કાંઈક માગે. મહેમાને આવીને રામ રામ કર્યા. છોકરો આવ્યો પપ્પા ચોકલેટ લઈ દો. એના પપ્પા કહે અત્યારે ન હોય બે સાનું મુનો એમ કરીને પાણી ભરવા ગયા ને એના પપ્પા તો મહેમાને છોકરાને વણ માગી સલાહ આપી કે બેટા તારા ઘેરે કોઈ મહેમાન આવે ને ત્યારે કાંઈ મગાય નહીં. છોકરો કે તમે મારા દાદાને ઓળખતા કે ના? કે એ 90 વર્ષ જીવા. તો મહેમાન કે એનું કારણ હું? છોકરો કે એ પારકી પંચાયત ન કરતા. આ તમે જે અમારા ઘેરે આવીને ઓખા હળગાવ્યા છે આ જોતા એવું લાગે છે કે તમે 50 પૂરા પૂગશો નહીં. આ 21મી સદીના છોકરા કહેવાય. પણ દેવી દેવતાઓના અવતાર લઈને આવવાનું મન થાય એવી આપણી સૌરાષ્ટ્રની પાવન ભૂમિ નાગર નરસિંહ જ્યાં નાત્યો નેહમાં સંપદા પામ્યો જ્યાં સુદામો વીર ગાંધી દયાનંદ જ્યાં નીપજ્યા સંત અને સતીનો ઈ વિસામો ગામ ગામે ઉભા થંભ પુકારતા નારી નર વીરની ગાથ વર્ણી એવી ભારતી ભૌમની વંદુતાની આવડી ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી. કે વાતળિયું હૈયાની માય વાતળિયું હૈયાની માય વધીન વળથિયું એ કોઈ ચંગે માળું એ ન પૂછ્યું એ મુજી દલજી દલ માર્યું પણ સ્નેહ ને કરુણાના જ્યાં કલ કલ ઝરણાઈ હાસ્ય કરે એ પ્રીત પાલવડે રોજ પાળીએ સિંદૂર વર્ણી સાંજ ઢળે
જાતવંત ઘોડા ખડતાળે પડઘમની જ્યાં છાપ પડી એ ધાન્ય ધાન્ય સૌરાષ્ટ્રની ધરણી કીર્તિ ધજાયું આ ભેડી તારી કીર્તિ ધજાયું આ ભેડી તારી કીર્તિ ધજાયું આ ભેડી કોઈ પણ પરિવાર ફૂલો ફાયલો હોય તો એના વડીલોના પ્રતાપે માત પિતા અને ગુરુ એનું ઋણ ન થાય પૂરું. આપણા માટે ધરતીથી વિશાળ કોઈ હોય તો એ આપણી માં છે અને આપ કરતા ઊંચો આપણા માટે કોઈ હોય ને તો એ આપણો બાપ છે. બેને રાજી કરી દો 33 કરોડ દેવી દેવતા પ્રસન્ન થઈ જાય. એક દાદાને મેં પૂછ્યું કેટલા દીકરા, મને કે 5 દીકરા છે. કીધું તો લીલા લે રહી છે ને, મને કે બધાય જેલમાં છે. હવે શું ફાયદો સવારમાં ઉઠીને ચા પીતા વિના જામીન ગોતવા જવા. એક દાદાને મેં પૂછ્યું કેટલા દીકરા, મને કે 2 દીકરા. કીધું સેવા કરે છે? મને કે બહુ સેવા કરે, હવે આગળ વધી ગયા, બંધ કરે તો સારું. મેં કીધું કેમ? મને કે દરરોજ તો પગ દાબતા, આજ તો રાતે 12 વાગે ગળા સુધી પૂગી ગયા. આને કોણ સમજાવે? રાજકોટમાં મારો એક મિત્ર છે, એને ડાબી આંખ નથી. પરા બજારમાં મને સામે મળ્યું. મને કે ધીરુભાઈ એક સાઈડની બધી દુકાનો કેમ બંધ છે? તો મેં કીધું વળતા આવ ત્યાં ખુલી જાય. હવે પછી ન કહેતો આ સાઈડની કેમ બંધ છે. એને અડધી આંગળી પ્રેસમાં કપાઈ ગઈ. હવે 2 ચા મગાવે ત્યારે દોઢ આવે. હા, એક દી કાપડની દુકાનમાં ગરી ગયો. વેપારી કે કાપડ બતાવો. વેપારી કે પ્લેનમાં બતાવવું? તો કે 800ના કાપડમાં હું પ્લેનમાં બતાવવું, જે હોય એ અહીંયા જ બતાય. એને એમ કે પાછળ પ્લેન પડ્યું હોય છે. અને તમે જુઓ આપણા ગામડામાં ઘણા દાખલા છે, જે પ્લેનમાં નથી બેઠા ને એને પ્લેન ચડાવવા પડ્યા. હા, ને હકીકતમાં પ્લેનની ટિકિટ કરતા પ્લેન ચડાવે એનો ખર્ચો જાજો હોય. આ જોવા જેવું. બેટી બચાવો અભિયાનમાં મારો પ્રોગ્રામ હતો. હું બોલ્યો દીકરી વાલનો દરિયો છે. એક છોકરો ઊભો થઈને આવ્યો. મને કે તો દીકરો હું લોખંડનો હળિયો છે. કીધું તું તો વયો જાય છે, વગર માનતાનો લાગે છે. કીધું કારણ કે વગર માનતાના હોય ને એ કોઈનું માને નહીં. આ બાયું તમે જો રાંદલમાંના લોટા તેડે, છોકરા ન તેડે. એ ઓયડે ઘોડો ખૂંદે, છોકરા ફળી એમ ભાભાને ખૂંદતા હોય. બાયુમાં બુદ્ધિ નથી, એ આપણો વેમ છે. આ શિવપુરાણ કથા હાલે છે. તમે જમણવાર ટાણે જોઈજો, એકેય છોકરા બૈરાઓ પાસે નહીં હોય, બધા પુરુષ પાસે. બૈરાઓ પુરુષને 2 પંપ મારી દે. અમારે એના પપ્પા વિના ન રહે તો ઓલા હરખ પદુડા રમાડ્યા રાખે. અમુકને ખંભે બેઠા હોય, નાકમાં બીબડીઓ થતી હોય, હોનો લેપ થાય ને ઠરે. હા, તમે જો બૈરાઓ આપણો વાદ કરે, આપણે એનો વાદ ન કરાય. બાયું આપણું પેન્ટ પહેરે સારું લાગે, ટી શર્ટ પહેરે સારું લાગે, ટોપી પહેરે સારું લાગે, ચશ્મા પહેરે સારું લાગે, બૂટ પહેરે સારું લાગે. હવે તમે એકાદું કપડું બૈરાનું પહેરો લ્યો, હાલ ફરી જાય. ઘઉંના ભાવ શું રાખ્યા ભાઈ? કીધું ટોલ નાકે વૈયા જાવ. વાહ. આ એક દાદાનો લેંઘો બાકી હતો, એ બાયું એ પ્લાઝો કરીને પહેર્યો.
ગામડેથી એક ભાઈ શહેરમાં રહેવા ગયો ને તો એની ઘરવાળી કે સામેવાળા કંચનબેને પ્લાઝો લીધો એવો મને લઈ દ્યો. પગાર આવ્યો નહોતો તો માથાકૂટ ન થાય ને તો દાદાનો લેંકો થેલીમાં નાખીને લઈ ગયો. પીળા કલરમાં રંગાઈ આવ્યો. બીજે દી વહુ પ્લાઝો પહેરીને આટા મારે, દાદા લેંકો ગોતે. ત્રીજે દી દીકરાએ કીધું હું ગોતો બાપુજી? કે લેંકો. કે એ નહીં જડે. કેમ? કે આ વહુએ પ્લાઝો પહેર્યો એ તમારો લેંકો જ છે. આ પુરુષને વેમ છે, બાયુમાં બુદ્ધિ નથી. બાયુ પાસે રૂપિયા છે, બુદ્ધિ છે. પતિના હોય ત્યાં સુધી પોતાનું ન વાપરે. રૂપિયા આપણા, બુદ્ધિ આપણી, એટલે આપણે વહેલા થાકી જાય. ડોહો થાકે ત્યારે ડોહી ખડતાલું મારે, એનામાં ક્યાં બુદ્ધિ છે? એ તો નહોતી એટલે તો 35 વર્ષ પહેલાં વ્યાજે લઈને ઘોડે ચડીને ત્યાં ભંગાવા આવ્યા. નહીતર માંગા તો માંગરોળ નહીં હતા. હા હા, તમે જો બાયુને 500 રૂપિયાથી માંડીને 35,000ની સાડી લઈ દો, એ પહેરીને જૂની થાય ને એના ગોદડા બનાવીને આપણને ઓટાડે. આપણા લેંકાના પોતા કરી નાખે. હા હા, એમ છતાંય કાપડ વધે તો પગ લૂછણિયા કરી નાખે. પાછા વાતું કરે તમારા ભાઈ હાવ લેવાતા જાય. કીધું લેવાતા જાય ને આખું ઘર પગ કહીએ જાય. એની સાડીઓના ગોદડા બનાવીને આપણને ઓટાડે, આપણા લેંકાના પોતા કરે. એમ છતાં કાપડ વધે તો પગ લૂછણિયા કરે. એમ છતાંય કાપડ વધે ને તો બકાલું ભરવાની થેલી કરે, એમાં ભીંડો મૂળા નાખીને જતા હોય. હા હા, એક શેઠાણી પડી ગયા, 2 પાન થઈ ગયા તો શેઠ ગાડીમાં નાખીને દવાખાને લઈ ગયા. ડોક્ટરે રિપોર્ટ કર્યા. રિપોર્ટ જોઈને કીધું એ કે આ કેવી રીતે બચી ગયા સમજાતું નથી. કેમ? કે આને 750 ડાયાબિટીસ છે. તો શેઠ કે 750 ડાયાબિટીસ છે? કે હા. તો વાહો ઠપકારવા માંડ્યા, વાહ કંચન, વાહ કંચન. તો ડોક્ટર કે એમાં પીઠ હું થાબડો છો? તો કે 750 ડાયાબિટીસ છે ને? તો કે હા. એ કે આને જીભ ઉપર ક્યારેય આવવા નથી દીધી. કોઈ દી મીઠું બોલ્યા જ નહીં. બોલો, ઘઘલાવ્યા જ રાખ્યા. રાતે 1:30 વાગે એક જુવાન માર્કેટ યાર્ડે ગયો. ગાંઠિયાવાળાને રેકડીએ જઈને કીધું કે 250 ગ્રામ ગાંઠિયા વણેલા બનાવી દો ને. તે વણીને તાવડામાં નાખ્યા. હાથમાં જારો, બીજું કોઈ હતું નહીં. લેવા આવનારને પૂછ્યું કે અત્યારે 1:30 વાગે તમને ગાંઠિયા લેવા કોણે મોકલા? ત્યાં તો ઓલો ગળગળો થઈ ગયો કે તને હું એમ લાગે મારી બા મને રાતે 1:30 વાગે મોકલે? ત્યાં તો ગાંઠિયાવાળાએ જારો મૂકી દીધો. કે તને એમ લાગે મારી બા મને રાતે દુકાન ખોલાવે? તે બથું ફરીને હિપકે ચડી ગયા. હા, કોકે આવીને છાના રાખ્યા. કે ગાંઠિયા અમે ખવડાવી, છાના રહ્યો. હા, એક ભાઈ બજારમાંથી ઘેરે આવ્યા તો એનો છોકરો ટીવી જોતો હતો. રિમોટ આંચકી લીધું, બંધ કરી દીધું. આખો દિવસ ટીવી ન જોવાય, પરિવાર આરે બેહાય, કાંઈક વાત કરાય. છોકરો કાંઈ ન બોલ્યો. 2 મિનિટ પછી કે હે પપ્પા, આપણે પરિવારમાં કેટલા માણસો? તો કે 5. 5 કોણ? કે તું ને બેન, તારી મમ્મી, હું, એક બિલાડી. તો કે આ 5 જ રહેશે કે આમાં વધારો થાય? તો કે આપણે સોમવારે ડોગ લેવો છે ને, ઇંગ્લિશ કૂતરો, એટલે 6 થશે. તો છોકરો કે કૂતરો બિલાડીને મારી નહીં નાખે? મૂળ તો 5ના 5 જ ને. તો કે બેટા તારા લગ્ન થાય ને, તારી પત્ની આવશે, 6 નહીં થઈ જાય? એ કે ત્યાં બેન સાસરે નહીં વહી જાય? મૂળ તો 5ના 5 જ ને. એ કે પછી બેટા તારે ત્યાં દીકરો થશે તો આપણે 6 નહીં થાય? તો કે ત્યાં પપ્પા તમે ગુજરી નહીં ગયા હોય? મૂળ તો 5 જ ને. એનો બાપે રિમોટનો ઘા કર્યો. હાલે કે તારે જોવું હોય જો. આ 21મી સદીના છોકરા.
છોકરા માનતા કરે એને થતા નથી, વગર માનતા એ થાય, એ હાંચવી શકતા નથી. તમે જો આપણી સરકાર બેટી બચાવો અભિયાન લાવે, ભ્રૂણ હત્યા બંધ કરો, દીકરીને દીકરા સમાન રાખો. પણ મારા પ્રોગ્રામમાં હું કાયમ કહું છું, દીકરીને દીકરા સમાન ન રાખો, દીકરીને દીકરા કરતાંય સવાઈ રાખો. દીકરા લગ્ન થયા પછી આપણા રીએ કે નહીં, દીકરી આજીવન આપણી રીએ. દીકરાને 25 વર્ષે પરણાવો ને તો એની ઘરવાળીને મોબાઈલ કરે કે તારા જેવું રસોઈમાં જામતું નથી. ત્યાં 25 વર્ષ કોણે ખવડાવ્યું? હા, અને એવા SMS કરે, દાળમાં તું દેખાય, શાકમાં તું દેખાય, તે તું શેમાં કુંડીમાં દેખાય? હા, એક છોકરીએ એના પ્રેમીને SMS કર્યો, કોઈ પથ્થર છે ના મારે મેરે દીવાને કો. રોંગ નંબરમાં ગયો. સામેથી જવાબ આવ્યો, બોમ્બ કા જમાના હે, ઉડા દો સાલે કો. એક ભાઈને 2 દીકરા હતા, એક ડેમમાં પડ્યો, એક પ્રેમમાં પડ્યો. તો ડેમમાં પડ્યો એ બચી ગયો. બોલો વાહ. માસ્ટર સાહેબે વિદ્યાર્થીને કીધું કે મગજ વિનાનો માણસ કેટલા વર્ષ જીવે? તો વિદ્યાર્થી કે મને ખબર નથી કે તમારી ઉંમર કેટલી. હા, દવાખાને એક ભાઈ ગયા ને, તે ડોક્ટરે ટેબલમાંથી ઉડાવીને ઇન્જેક્શન ભરીને પછી પૂછ્યું શું થાય છે? તો દર્દી કે મને જે થતું હોય આ તે ભર્યું એ શેનું ભર્યું? પણ સૌ કોઈના જીવનમાં એક એવી શામ આવે છે, બધું હોવા છતાં એને કશું ન કામ આવે છે. મળે પ્રતિષ્ઠા, ફૂલાય ગર્વથી છાતી, ચો તરફથી ઘેરાય, ત્યારે હોઠે રામ આવે છે. છતાં જીવન જીવવાની જડીબુટી બતાવી દઉં કે જ્યાં દવા કામ ન આવે ત્યાં દુઆ કામ આવે છે.